વડોદરા ખાતે મોદી સરકારનો ડીઝલ વેચાણ પર મોટો નિર્ણય સામે આવ્યો। પેટ્રોલ પંપ પર ગ્રાહકને 200 લીટર ડીઝલ મળશે। હાઈસ્પીડ ડીઝલ વેચાણ પર મર્યાદા જાહેર કરવામાં આવી। ડીઝલની જમાખોરી રોકવા સરકાર દ્વારા પગલું લેવામાં આવ્યું। કાળાબજારી અટકાવવા નવા નિયમો અમલમાં મૂકવામાં આવશે। પેટ્રોલ પંપ સંચાલકોને પાલનનો આદેશ કરવા પણ કહેવામાં આવ્યું। ડીઝલ વિતરણમાં પારદર્શિતા વધારવાનો પણ હવે પ્રયાસ કરવામાં આવશે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ગયા છે। જી સત્યમ, કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો પેટ્રોલ ડીઝલને લઈને નિર્ણય લેવામાં આવ્યો અને એક મર્યાદા જારી કરવામાં આવી, શું કહેશો? ડીઝલ જે છે તેના વેચાણ ઉપર મોટો નિર્ણય લીધો છે। નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। પેટ્રોલ પંપ છે ત્યાં ગ્રાહકોને હવે 200 લીટરથી વધુ જે ડીઝલ છે તે મળી શકે અને હાઈસ્પીડ ડીઝલ વેચાણ ઉપર મર્યાદા રાખવામાં આવી છે। ડીઝલની જમાખોરી રોકવા માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે, પગલું લેવામાં આવ્યું છે। કાળાબજારીને અટકાવવા માટેનો આ પગલું લેવામાં આવ્યું છે। પેટ્રોલ પંપ સંચાલકોને પણ આદેશ કરવામાં આવ્યો છે। આ જ મુદ્દાને લઈને અમે વડોદરા જિલ્લા પુરવઠા અધિકારી છે જીએન દેસાઈ તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે વધુ આજે નોટિફિકેશન નવું જે જાહેર કરવામાં આવ્યું છે તેનું મુખ્ય કારણ શું છે, શું મુખ્ય ઉદ્દેશ છે, લોકોને આનાથી શું સહુલિયત મળશે અને કોના માટે આ ખરેખર આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। બેન, શું કહેવા માંગશો? જે પ્રમાણે નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, શું નોટિફિકેશનને શું સમજવાની જરૂર છે, લોકોને શું સમજવાની જરૂર છે, કોના માટે આ નોટિફિકેશન છે? પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ગઈકાલે 11 તારીખના રોજ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં મેક્સિમમ 200 લીટરથી વધારે ડીઝલ એક રિટેલ આઉટલેટ પરથી નહીં ખરીદી શકાય। અગાઉનું પણ એક નોટિફિકેશન હતું કે એમાં રિસ્ટ્રિક્શન હતું। આનો ફક્ત પર્પઝ એટલું છે કે ભાઈ લોકો જે બલ્કમાં લઈ જઈ રહ્યા છે, અમુક જગ્યાએ જે બલ્કમાંથી જો ડીઝલ લઈ જઈ રહ્યા હોય ઇન્ડસ્ટ્રીમાં કે એમાં જો યુઝ થતું હોય તો એના કારણે રિટેલ આઉટલેટ છે એના પર થોડું બર્ડન વધારે એ આવી જાય છે અને લોકોને જે સામાન્ય નાગરિકો છે એને કોઈ તકલીફ ન પડે એના માટે 200 લીટર સુધી તો ડીઝલ બધાને જ એમાં પણ 200 લીટર સુધી લઈ શકે છે। મેઇન પર્પઝ એ જ છે કે ભાઈ લોકો બિનજરૂરી હેરાન ના થાય। હું અત્યારે હાલ વડોદરા જિલ્લાના સ્ટોકની પણ વાત કરું, સ્ટોક બધો સફિશિયન્ટ છે, સ્ટોક બધા પૂરતો છે, સ્ટોકની કોઈ અસર છે નહીં, બધાને પેટ્રોલ અને ડીઝલ મળી રહેવાનું છે। પણ મેઇન જે છે કે ભાઈ જે એબનોર્મલ રાઇઝ જે રિટેલ આઉટલેટ પર હતા એને અટકાવવા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો હશે। અત્યારે હાલ વડોદરા જિલ્લાની વાત કરું પેટ્રોલ અને ડીઝલમાં કોઈ પંપ અત્યારે હાલ ડ્રાય નથી ચાલી રહ્યા અને પૂરતો સ્ટોક અવેલેબલ છે અને લોકોને હું એ જ અપીલ કરવા માંગુ છું કે કોઈ લોકોએ પેનિક થવાની ક્યાંય જરૂરિયાત નથી। આપણી પાસે પૂરતો સ્ટોક છે, જસ્ટ એ જ પર્પઝથી છે કે ભાઈ બલ્કમાં જ્યાં વધારે ઇન્ડસ્ટ્રી જગ્યાએ જશે તો એને રિસ્ટ્રિક્શન કરવા માટે આ નોટિફિકેશન લાવવામાં આવ્યું છે। ઇન્ડસ્ટ્રીઝ માટે છે એવું નથી કે ઇન્ડસ્ટ્રીઝ માટે, પણ નોટિફિકેશન એવું છે કે ભાઈ તો બલ્કમાં વધારે પ્રમાણમાં જઈ રહ્યું હોય અને આઉટલેટ જે છે આપણા રિટેલ આઉટલેટ છે જે એના પર જો ભારણ વધી રહ્યું હોય તો એના માટે આ રિસ્ટ્રિક્શન લાવવામાં આવે છે। સંગ્રહખોરીને અટકાવવા, સંગ્રહખોરી જો કોઈ બિનજરૂરી સંગ્રહખોરી ને નફાખોરી માટે પણ જો કોઈ આ ઉદ્દેશ્યથી વધારે પ્રમાણમાં લઈ જાય તો એને પણ અટકાવવાનો આ ઉદ્દેશ છે। થેન્ક યુ। ચોક્કસ, એટલે જોવા જઈએ જે પ્રમાણે સંગ્રહખોરી છે અને કાળાબજારી છે તેને અટકાવવા માટે મોદી સરકાર દ્વારા અત્યારે જે ડીઝલ ઉપર છે તે હાઈસ્પીડ ડીઝલ છે તેના ઉપર નિયંત્રણ રાખવા માટે અત્યારે નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।